લેખક પિયુષ આચાર્ય લિખિત સનાતન સંસ્કૃતિના પ્રતીકો અને બ્રહ્માકુમારી સંસ્થાના તપસ્વી યુગલોના પવિત્ર જીવનયાત્રા મહોત્સવ યોજાયો। આવનારા સમયમાં સનાતન સંસ્કૃતિના પ્રતીક પુસ્તક દરેક હિન્દુઓના ઘરમાં પૂજાશે। ડોક્ટર વાર્ગીશ કુમારજી પાટણના નવનિર્મિત બ્રહ્મકુમારી સેન્ટર ખાતે પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખની સાથે સાથે અનેક ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા સિનિયર પત્રકાર અને હંમેશા સનાતન ધર્મની ચિંતા વ્યક્ત કરતા લેખક પિયુષ આચાર્ય દ્વારા લિખિત સનાતન ધર્મના પ્રતીકો નામના પુસ્તકનું વિમોચન રવિવારે પુષ્ટિમાર્ગ સંપ્રદાયના પરમ પૂજ્ય ગૌસ્વામી 108 ડોક્ટર વાર્ગીશ કુમારજી મહારાજના વરદ હસ્તે જયપુર બ્રહ્મકુમારી સેન્ટરના રાજયોગીની બ્રહ્મકુમારી સુષ્મા દીદી, પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના રાજયોગીની નીલમ દીદી, પાટણના જાણીતા તબીબ અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ડોક્ટર વ્યોમેશ શાહ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સચિવ R.R. રાવલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। સાથે સાથે બ્રહ્મકુમારી સંસ્થામાં જોડાયેલા તપસ્વી યુગલોની પવિત્ર જીવનયાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલા પુષ્ટિમાર્ગ સંપ્રદાયના પરમ પૂજ્ય ગૌસ્વામી 108 ડોક્ટર વાગીશ કુમારજી મહારાજે પોતાના ઉદ્બોધનમાં લોકોને કહ્યું હતું કે વર્તમાન સમયમાં લોકો ઝડપથી સનાતન ધર્મ તરફ વધી રહ્યા છે, ત્યારે સનાતન ધર્મને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણનો ભાગ પિયુષ આચાર્ય જેવા લેખક છે। આજે વક્તાઓ ઘણા છે, ટીવી ચાલુ કરો ને અનેક વક્તાઓ દ્રશ્યમાન થાય છે, પરંતુ કળિયુગમાં બે વસ્તુ દુર્લભ બની છે, જેમાં એક આયોજકો અને બીજા લેખકો છે। તેઓએ લેખક પિયુષ આચાર્ય લિખિત પુસ્તક સનાતન ધર્મના પ્રતીકોનું પ્રૂફ રીડિંગ પોતે કરેલું હોય, જેથી આખું આ પુસ્તક પોતે વાંચ્યું છે, માટે જ એમણે જે જીવનશૈલીમાં અને જે પદ્ધતિમાં 30 જેટલા સનાતન સંસ્કૃતિના પ્રતીકોનું સંપાદન કર્યું છે તે અદ્ભુત હોવાનું જણાવી એક લેખકે સનાતન ધર્મની સંસ્કૃતિ પર 450 પુસ્તકો પ્રકાશિત કર્યા છે, પણ એમાં પિયુષ આચાર્ય દ્વારા સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા આવા અદ્ભુત પુસ્તક જોવા મળી રહ્યા નથી। પાટણનો ઇતિહાસ આદિ અનાદિકાળથી સનાતન ધર્મ પ્રત્યે સમર્પણના ભાવવાળો રહ્યો છે। તેઓ પાટણના પટોળા આર્ટમાં પણ સનાતન ધર્મનો ઇતિહાસ વણાયેલો હોવાનું જણાવી લેખક પિયુષ આચાર્યએ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે તેને વિશ્વની ધર્મ સંસદ સમક્ષ તેઓ દ્વારા મૂકવામાં આવશે તેમ જણાવી જ્યાં 142 ધર્મના સ્કોલરો ભાગ લેવા આવે છે તેમના સમક્ષ આ પુસ્તક રજૂ કરી આપણી સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરનાર પાટણમાં આવી વિભૂતિ પડી છે કે જેમણે પુસ્તકના માધ્યમથી સનાતન સંસ્કૃતિના પ્રતીકોના માધ્યમથી મૌનની પરિભાષાથી સંસ્કૃતની આગવી ઓળખ આપી છે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જયપુર બ્રહ્મકુમારી સેન્ટરના રાજયોગીની સુષ્મા દીદી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સચિવ R.R. રાવલ, પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, પાટણ બ્રહ્મકુમારી સેન્ટરના રાજયોગીની નીલમ દીદી એ પણ પિયુષ આચાર્ય દ્વારા લિખિત સનાતન ધર્મના પ્રતીકો પુસ્તકની સરાહના કરી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરવા બદલ સરાહના કરી બ્રહ્મકુમારી સંસ્થા સાથે જોડાયેલા તપસ્વી યુગલોના પવિત્ર જીવનયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી। પાટણની 9 જેટલી સંસ્થાઓ દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સનાતન ધર્મના પ્રતીકો પુસ્તકના લેખક પિયુષ આચાર્યનું વિવિધ મોમેન્ટો સન્માનપત્રો અર્પણ કરી તેઓની લેખન પ્રવૃત્તિને સનાતન ધર્મના પ્રતીકો પુસ્તક તૈયાર કરવામાં સહયોગી બનેલા દાતા પરિવારોને લેખક પિયુષ આચાર્ય અને તેઓના પરિવાર દ્વારા પણ બહુમાન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। પાટણ બ્રહ્મકુમારી સેન્ટરના નવીન ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પાટણના જાણીતા એન્કર અશોક ત્રિવેદી અને આશ્લેષા પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં અંતે સર્વેજનોએ સમૂહમાં બ્રહ્મ ભોજન ગ્રહણ કરી પ્રસંગને દીપાવ્યો હતો। પાટણ ન્યૂઝ 24 પાટણ સારા સાહિત્યકાર છે, તેમને કાફળો એક લાવો છે, તેમણે તેમની નોકરીના કાર્યક્રમમાં હજારો કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતના ધાર્મિક